જામનગરમાં ધર્માંતરણને લઈને બબાલ ઊભી થઈ છે। પીપરી ગામમાં ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ છે। પ્રાર્થના દરમિયાન હિન્દુ સેના અને પોલીસ પહોંચી હતી। ક્રિસમસ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો દાવો છે। કેક કટિંગ અને પ્રસાદ વિતરણ કરવામાં આવતું હતું। જામનગર એસઓજી અને એલસીબી ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી। વીએચપી અને બજરંગ દળના સભ્યો પણ હાજર રહ્યા। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંજય, જામનગરમાં ધર્માંતરણને લઈને એક બબાલ પીપરી ગામમાં જોવા મળી છે। ધર્માંતરણ થતું હોવાના આક્ષેપો છે। અત્યારે તપાસમાં શું બહાર આવ્યું? જે ચોક્કસ જે પ્રકારે ઘટના છે તે ક્રિસમસની જે રાત્રે છે તે બની હોય તેવું સામે આવી રહ્યું છે। ક્રિસમસનો જે બીજા દિવસે જે રાત્રે આ ઘટના છે બની રહી છે। જે લાલપુર તાલુકાનું પીપળી ગામ છે ત્યાં જે લોકોને જે ઈસુ ભગવાનની કે ક્રિસમસને કેક કટિંગને લઈને ઉજવણી અને પ્રાર્થના સહિતના જે કાર્યક્રમો છે ચાલતા હતા, ત્યારે આ વાતની જાણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને થતા તેઓ ઘટના સ્થળે પોલીસને સાથે રાખીને પહોંચ્યા હતા। સૌપ્રથમ પોલીસે જે સ્થાનિક લોકો છે જે હાજર હતા તેને સમજાવ્યા હતા અને તેની પ્રાથમિક પૂછપરછ પણ કરી હતી। તેમાં બહાર આવ્યું છે કે જે કેક કટિંગ અને પ્રાર્થના સભા, જે ઈસુની પ્રાર્થના સભા થતી હતી તે પ્રકારે જે કાર્યક્રમ છે તે ચાલતા હતા। હાલ સમગ્ર મામલે પોલીસે લોકોને સ્થાનિક લોકોની જે પૂછપરછ કરી છે અને આ મામલે જો વધુ કોઈ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે અને જો એવું લાગશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। જી, આભાર સંજય માહિતી આપવા બદલ।